જય સંવિધાન, જય ભારત. આજે તમે જે ન્યૂઝ જોયા હશે કે ચેતર વસાવાને 7 વર્ષ માટેની સજા ફરવામાં આવી છે, તો તે બાબતે આપણે ચર્ચા કરીએ. આ દેશ માટે આ દેશનું બંધારણ સર્વોપરી છે અને બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેકને સમાનતા મળવી જોઈએ. અનુચ્છેદ 15 એવું કહે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે કોઈ જન્મના સ્થાનને કારણે પણ કોઈને અન્યાય થવો જોઈએ નહીં. પણ આજના જે સમાચાર સાંભળવા મળ્યા ખરેખર ચોંકાવનારા છે. ચોંકાવનારા શા માટે છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. ચેતરભાઈ વસાવા જે આજે પોતે ધારાસભ્ય હતા, પણ નવા નિયમ અને કાયદા મુજબ જો કોઈ એમએલએને 2 વર્ષ કરતા વધારે સજા ન્યાયતંત્ર આપે તો તે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવે છે. હવે એ ચર્ચાનો વિષય કેમ છે તો તે બાબતે આપણે સમજીએ. બંધારણ એવું કહે કે દરેકને સમાનતા મળવી જોઈએ. તો આજે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તો તેમના ઉપર 2010માં સોહરાબુદ્દીન શેખ નામની જે મેટર હતી તે બાબતે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેના ઉપર ફરિયાદ દાખલ થઈ હતી. તે ઉપરાંત તેના ઉપર કેટલા બધા ગંભીર આરોપો અને એફઆઈઆર પણ થયેલી છે. તે ઉપરાંત તેમને આ ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. તડીપારનો મતલબ એ થાય કે તે વ્યક્તિ આ ગુજરાતમાં રહેવા લાયક નથી. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું વાતાવરણ તે વ્યક્તિના કારણે ડોળાય તેવી પરિસ્થિતિ છે. આ બાબતોને ધ્યાનમાં લઈ અમિત શાહને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. પણ આજે કહેવાય ને કે સત્તા એ માસ્ટર કી, જેનો રાજા એની પ્રજા સુખી. 2014 થી 2020 સુધી તે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે ઉપરાંત જેને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા તે આજે આ સમગ્ર ભારત દેશના ગૃહમંત્રી છે. બીજી વાત એ કે જ્યારે અનામત આંદોલન આ ગુજરાતમાં થયું તો આ ગુજરાતનું વાતાવરણ અને ગુજરાતની પરિસ્થિતિ તમને ખ્યાલ હશે. જે પાટીદાર સમાજે પોતાના હક માટે, અનામત માટે જે આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં જે આંદોલનકારીઓ હતા જેમાં મુખ્યત્વે હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, વિપુલ દેસાઈ હોય, ચિરાગ દેસાઈ હોય, આ આંદોલનકારીઓ ઉપર ઘણા બધા ગુના દાખલ કરવામાં આવ્યા. હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો. દેશદ્રોહ એટલે કે દેશ વિરુદ્ધ જે પ્રવૃત્તિમાં સામેલ હોય તેવો ગુનો હાર્દિક પટેલ ઉપર દાખલ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં પાટીદાર આંદોલન દરમિયાન 438 કેસો નોંધાયા હતા. 438 કેસો આ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે તે આંદોલનકારીઓ ઉપર 438 કેસો દાખલ થયેલા હતા. આજે
391 કેસો એટલે કે અંદાજિત 90% કેસો બધા રદ કરવામાં આવ્યા. તે કેસોમાં ફરજ બેદરકારી હોય, હુલ્લડ હોય કે અન્ય અલગ અલગ કેસો જેમાં સરકારી કર્મચારીઓ અને સરકાર ખુદ ફરિયાદી બને. તો આજે 438 માંથી 391 કેસો પરત ખેંચવામાં આવ્યા સરકારની ભલામણથી. તો આવું કેમ? એક બાજુ ચેતર વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવે છે, બીજી બાજુ અમિત શાહ અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ, ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે છે. એકને ગોળ અને બીજાને ખોળ, આવી પરિસ્થિતિ કેમ? ચેતર વસાવા ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા તેમાં પણ સરકારી કર્મચારીઓ ફરિયાદી છે. તો તેના ઉપર 7 વર્ષની સજા અને અન્ય આંદોલનકારીઓ અને બીજા લોકો ઉપર કેસો જે થયેલા હતા તે પાછા ખેંચવામાં આવ્યા. આનો મતલબ એવું થાય કે જો તમે કોઈ આદિવાસી સમાજમાંથી આવો છો, જો તમે કોઈ દલિત સમાજમાંથી આવો છો, જો તમે કોઈ ઓબી સમાજમાંથી, કોળી ઠાકોર સમાજમાંથી, માલધારી સમાજમાંથી કે બહુજન સમાજમાંથી જો તમે આવો છો તો તમને સરકાર તરફથી કોઈ પણ જાતની દયા રાખવામાં આવતી નથી. આ વાસ્તવિકતા છે. અને આજે જે ચુકાદો ચેતર વસાવાના કેસમાં જે આવ્યો છે, જેમાં 9 લોકોને આરોપી તરીકે દોષી જાહેર કરવામાં આવ્યા.